હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. આજના દિવસમાં તો એવું છે કે કંઈ ટિફિન બિફિન બન્યું નથી અને કોઈ બનાવે એવું હતું નહીં, કેમ કે એકચ્યુઅલી બધા ગામડે ગયા છે. તો આખું ઘર ખાલી છે, ઘરમાં કોઈ છે નહીં. બધા ગયા છે ગામડે મારે જવાનું હતું, પણ એમાં એવું હતું 4 થી 5 દિવસનો પ્રોગ્રામ હતો ગામડે લગ્નનો, કે આ જગ્યાએ જવાનું છે, આ જગ્યાએ જવાનું છે. અને મારે એટલા બધા સાઈડ ઉપર રજા પણ એમ હતી નહીં. એમ ભાઈ તમે જઈ આવો બધા, મારે સાઈડ ઉપર જવું પડશે, એમાં નહીં આવે એટલે હું નથી ગયો. બાકી બધા ફેમિલીમાંથી મારી ઘરવાળી, ગટ્ટુ, મારા સાસુ સસરા બધા ગયા છે. કાંઈ નહીં, મજા કરવા મેં કીધું. અને હું એકલો રખડું ને વાહવા જેવું ફૂલા સાંડલી જેમ રખડું એમ હું મજા કરું. કાંઈ નહીં, સારું હાલો. તો પહેલાં તો આપણું કામ છે સાઈડ ઉપર જવાનું, પહેલાં એ પતાવી દઈએ આપણે. આવી ગઈએ છીએ સાઈડ ઉપર. ઓન ધ વે લિફ્ટમાં છું, જો 14માં માળે પગો છું, પોગવા આવ્યો છું. હમણાં લિફ્ટનો દરવાજો ખુલે એટલે આપણે સીધા સાઈડ ઉપર. તાળું મારેલું છે, ચાવી વાવી થેલા બેલામ પડી છે, થેલામાંથી કાઢી લઈએ આપણે. તાળું ખોલી બે કંઈક હજી કોઈ આવ્યું નથી સાઈડ ઉપર, આવશે ધીરા. તો આપણે સાઈડ ઉપરના કપડાં પહેરી લીધા છે અને કામ કરવાના વેહમાં આવી ગયા છે. અત્યારે સાઈડ ઉપરના કપડાં પહેરી તો હજી કોઈ આવ્યું નથી, પણ આવે છે બધા. આપણે રોજ સવારે થોડો નાસ્તો કરતા હોય ત્યારે બાયું દેહમાં ગયા છે, એટલે આપણે થોડા ખમણ લઈ આવ્યા છીએ છેલ્લી ભરી. થોડાક નાસ્તો કરી લઈએ, કેમ કે મને ખાધા વગર છે ને કામ કરવાની મજા ન આવે. કામ કરવાને તો સમજ્યા, પણ માવો ખાવાની મજા ન સમજાય, એટલે મારે સવારે થોડોક નાસ્તો તો કરવો જ પડે. તો આપણે પહેલાં ખમણ ખાઈ લઈએ. તો આપણા ખમણ તૈયાર છે, હાલો ઝપડો બોલાવી દઈ. તો સેવ અલગથી ને ખાઈશું, ઘવરે ન થાય ને એટલે. હાલો આપણે મસ્તીના પેટ પૂજા કરી લઈએ થોડી, તો કામ કરવાનું મન થાય, માવા ખાવાનું મન થાય. સમજાયું ને? તો કામ કરીને થાકી ગયા ને વાગી ગયો બપોરનો 1, એટલે મને એમ થયું કે હવે ભૂખ લાગી છે તો ખાઈ લેવું જોઈએ. તો કે ટિફિન તો નહોતું આવ્યું, તમને ખબર જ છે, એટલે આપણે બહારથી લઈ આવ્યા છીએ. આ રોટલી છે, આ મગનું શાક છે, આ એનું છે દિલા પંજાબી લાગે કે હે હું વાત કરે પંજાબી. ઓહો, છાશ છે, ભૂંગળા તો સોરાઈ ગયા. ભૂંગળા છે એ આના કામમાં, સોરવાના કામ બધા. તું શું લઈને આવ્યો? ભીંડાનું શાક. હો, ભીંડો અને રોટલી. કાકા છે એટલે બધી કાકાની તો વાત સારું હાલો. કાકાની વાત તમને હવાની બપોર પછી નિરાતે કરી, કેમ કે અત્યારે પહેલાં ભૂખ લાગી છે તો ખાઈ ગઈ. તો હવે ફાઇનલી છૂટી કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજના દિવસમાં હું કામ કર્યું બતાવી દઈએ. જો કાંઈ આઈપીએસ કર્યું છે આવડું, હોલમાં બાકી હતું એ. પછી જયેશભાઈ ડાયરેક્ટ પાટલામાંથી પાણી પીવે છે. આ સ્ટોરરૂમમાં ફ્લોરિંગ લગાડ્યું છે, પણ એ આણે બંધ કરી દીધું, તાળું મારી દીધું. આ રોશનના કામમાં છે બધા, એટલે બાકી બતાવી દે તમને. અને અહીંયા એક બાલ્કની બાકી હતી, એ આપણે કામ પતાવી દીધું છે. જો આ બાલ્કનીનું તળિયું લગાડવાનું બાકી હતી, એનો સંજાપ મારી દીધો છે. મૂળ તો આપણું પરચુનું કામ બધું ફાઇનલ થઈ ગયું છે. હવે કાલની લાઈનનું કાંઈ ઠેકાણા નથી. હવે કાલે કંઈક આર્કિટેક્ટનો ફોન આવે કે પાર્ટનરનો ફોન આવે કે કામની લાઈન કરે તો કાલે કામે આવશું, નહીં કાલ તો પાકો દાંડી મારવાનો વિચાર છે જ તમારો નકરે. અને મેળ આવે તો મારી દેવી છે. હું કેવું થયેલા છે આ તો દાંડી મારવાનો વિચાર હતો, તારા લીધે કાંડ થઈ ગયો મારે. બાકી મેં ઓરાને કીધું તો આજ રહેવા દે, પણ તારા લીધે કાંડ થઈ ગયો. મને કે જવું જ પડશે, નહીં હાલે. સારું હાલો. તે બીજું તો હું અત્યારે તો ઘરે જઈએ, થોડોક વહેલા છીએ તો વહેલા ઘરે વૈયા જઈએ. મસ્ત નાંદન એક મસ્તીનું પિક્ચર પૂરું કરવાનું છે આજ, એટલે આપણે ઘરે પહોંચી જઈએ વહેલા થતા. તો આપણે ઘરે આવીને નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા હતા. ત્યારનો બેઠો સિરીઝ જોશું. જો આપણી સિરીઝ ચાલુ છે ટેકારે, પાણીના બોટલનો ટેકો લીધો છે મોબાઈલે, બેઠો જોઉં છું. ભૂખ લાગી હતી તો મેં મનોજને ફોન કર્યો તો મનોજ કહે છે કે હું નાસ્તો લઈને કંઈક તારે તો આવું છું. મને કહે હું લાવું, તને મજા આવી કંઈક લેતો આવજે. થોડી ભૂખ લાગી છે, પછી મોડેકથી ખાય એટલે અત્યારે કંઈક નાસ્તો લઈને આવે છે, તેની વાટ જોઉં છું. એ આવી થોડોક નાસ્તો કરી લો, પછી બે હથોરો થઈ. અત્યારે કોઈ નથી ઘરે તો બેઠો સિરીઝ જોઉં છું. એક ઇમરાન રશ્મિની સારી સિરીઝ છે, કંઈક નામ સારું છે, તસ્કરી સિરીઝ છે, એ જોઉં છું. કાંઈ નહીં, સારું હાલો. તો ઈજાલ કે નહીં આવે ત્યારે વાત કરવાનું છે, આવે પછી આપણે કોણ બીજું આવે છે ખબર પડશે. પણ પહેલાં એકને તો આવવા જો, પછી ખબર પડે કે બીજા કોણ આવવાના છે. તો મનોજભાઈ નાસ્તો લઈને ઘરે તો આવ્યા હતા, પણ આ ભાઈ કારના વાટ જોતો હતા કે તમે હરિભાઈ ખાય ખાઓ, હું ગેટ આવીને ઊભો છું. એટલે નાસ્તો શું કર્યું તમને બતાવી ન શકો, પણ એ મસ્ત મંચુરિયમ આવ્યો તો હાફ મગાવ્યું હતું, તો મેં ખાઈ લીધું હતું. બધું મને બહુ ભૂખ લાગી તો કાંઈ કાલે નહીં તો ખાઈને જો. અત્યારે હું મનોજ અને આ ભાઈ આવ્યા છે, એના ફ્રેન્ડને લઈને આવ્યા છે. હા ભાઈ, શું ના ભાઈ તમારું નામ છે?
એ ભાઈ આવી ગયા છે ને આ એક ફ્રેન્ડ છે બધા આવી ગયા છે અને બેઠા છે ચાણક્ય કેમ કે અત્યારે ઓલરેડી અમારું ગ્રુપ તો છે નહીં અહીંયા તમને ખબર છે કેમ કે ઓલા કેમ બાયું જાય એટલે આખું ગ્રુપે ઉભી રહે એવું લાગે મને તો વાંઢા પાર્ટી બેઠી છે બધી ઓલા કેમ ભાઈ વારે હોય તો પછી બીજાની ભાઈ વારે લઈને આવે એકલો હું બેઠો તો પછી તો શું હોય ને દોસ્તાર હોય અને એમાં આ ભાઈ અમારા થોડાક એકવાર મળી ગયા હતા આપણે રવિવાર ભેગા છે ને ગયા રવિવારે તો એ કે અમારે મળવું છે મેં કાંઈ નહીં આવો તો ચાણક્ય નકર હું એકલો જ હતો તમે તો હાલો બધા બેવા જઈએ તો બધા લઠ્ઠા કાંડ ભેગા છે તો માવો બાવો ખાવું સહી પકડે હે અને ફડાકા મારશું મોટા મોટા અમારો પ્લાનિંગ તો છે શું કેવું તમારું ભાઈ ઓકે કેમ ફડાકાની તાણ નથી ને આપણી નહીં તો હા મોટા મોટા ફડાકા મારજો આપણે પડીકા જ બેસવાના છે બીજું કઈ ન કરવાનું ઉપાધિ નથી કરવાની તારે આજ કેમ રહ્યો ક્રિશા વગરનો દિવસ પહેલો અરે મારો ભાઈ इतनी खुशी मुझे અરે મારો ભાઈ કઈ ઘટે હે? હવારમાં ખમણ પેલી વાત વિચાર કરજે હવારમાં ખમણ ખાધા હા. બપોરે બહારથી થાળી લઈ આવો દાળ ભાત 2 શાક રોટલી ઓહો પછી ભૂંગળા હતા કાંદા હતા કઈ ઘટે નહીં બાકી રહ્યું તો પછી સાંજે તું મંચુરિયન લઈને આવ્યો હા અને હજી બાકી રહ્યું તો હજી મોડેથી કઈક બહારનું ખાય હાસીન ક્રિશાનો ફોન બોન આવ્યો તો હું કહેતી હતી આવે ઉપાધિ એને છે ને મોઢે નો થાય ને કારણ કે એ આગે ગઈ છે હું તો અહીંયા જ છું અરે તું ને મને આપણો તો દિવસ ન કરે કામ જાય ને એટલે આપણો દિવસ નીકળી જાય પણ જો તમે રખડતા હોય ને તો એ દિવસ થોડોક મોટો થઈ જાય એકચ્યુઅલી વાંધો એ છે પાછો કે આપણે સુરતમાં તમારે ખાવામાં કોઈ ગુચ્ચો ન હા. રહે એ બાય ગઈ છે મૂકી રે હું નહીં રહું એ હાસીન ફોન આવ્યો તો હું કીધું બહાર ખાવા ગઈ હતી તો મને તો આજ મને એવું કીધું કે ઘટું નથી રહેતી કે તમારા વગર ઈ કે હું એક બે દિવસ પાછી આવતી જ નહીં થોડી પર રોકાઈને જ આવજે એને કીધું છે. એ કાલે ખેલ બહુ જોરદાર જોઈએ હવે છે કાલ સવારે હું કંઈક નવું પદક આવે છે કે નહીં કાલ ખબર પડે હમ. આવું બધું છે તો કાંઈ નહીં અત્યારે નિરાતે માવો બાવો ખાઈએ આપણે બધા પછી આવે તારે ખાવો છે હમણાં માવો હા ખાઈએ એટલે મળે તો લઈએ હાલો લઈ આવો હમણાં તમે તો બધા વગડિયા વાળા છો ને વેગેડિયા વગડિયો એ માવો ન કહેવાય પૂરા વગડિયો એ વગડિયો જ કહેવાય બાકી ખાલી તમાકુ નથી બાકી ફીલ તો ઈ જ આવે સોનો હોય ને આ પહેલો સ્ટેપ છે તમારે માવો ચાલુ કરવો હોય ને એનો પહેલો સ્ટેપ હા ચાલુ કરીએ. એટલે મૂળ તો તારા બધાના ગાળિયા કરવા પછી માવા લઈને આવો એવું નથી વાત બાકી જે માવો ચાલુ કરે ને પેલા વગડિયો કરે હું પેલા વગડિયો ખાતો શરૂઆત કરે આપણે અહીં જોઈ કેવા માવા ચાલુ કરે. હું પેલા માવો ખાતો ને આની હારે જ રહેતો બબ્બે ખટકા જ લેતો અને પૂછી લે મારી પર બિલ ફાડી દીધું ને अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है મને તમર સડી જતી કારણ કે મને માવો સડી જતો ખોટું નહોતું કીધું ઘરના રધેના ખાઈ નો એ વાત સાચી છે. માવો મેં શરૂ કરીને વરસ 2 વર્ષ જ થયા છે વધારે નથી થયા એ આને જ કરાવ્યા जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे મારું નામ છે ને, ખોટું શું કામ બોલ્યા? ફરી ફરી વાત ના. પેલા મને સામેથી એમ કહેતો કે લે 2 ટુકડા ને અત્યારે એમ કહી લે પેલા હું લઈ લઉં ને પછી હું વાત તને એમ આપું નહોતો, હરિયા 2 ટુકડા દેતો તું એમ હા. કહેતો. પછી આ પોણા ભાગના ખાવા મળે ને હવે તો મને નથી દેતો એ પેલા ખાઈ લઈને પછી મને આપે માવો એ કે હવે ખા પોણા ભાગનો માવો ખાઈ જતો પછી તો ગાળીઓ તો- પેલા માવો સડી જતો હવે સડતો નહીં એટલે હવે તું સડી ગયો કે ગાડાવાળા નથી, એવું લાગે છે. હારું, હાલ, જવા દે, હું ગાળ બધી વાત. માવો બનાવ્યો. હા